ખારા પાટમાં વરસાદ થાય છે, પરંતુ ત્યાં ઘાસ સુધા ઉગતું નથી. જેમ હરિભક્તના હૃદયમાં કામ ઉત્પન્ન થતું નથી. પૃથ્વી અનેક પ્રકારના જીવોથી ભરેલી એવી રીતે શોભાયમાન છે, જેમ સુરાજ્ય પ્રાપ્ત કરીને પ્રજાની વૃદ્ધિ થાય છે. યત્ર તત્ર અનેક પથિકો થાકી જઈને રોકાયા છે. જેમ જ્ઞાન ઉત્પન્ન થવાથી ઇન્દ્રિયો શિથિલ થઈને વિષયો તરફ જવાનું છોડી દે છે. ક્યારેક ક્યારેક વાયુ ઘણા જોરથી ચાલવા લાગે છે, જેનાથી વાદળા જ્યાં ત્યાં ગાયબ થઈ જાય છે. જેમ કુપુત્રોના ઉત્પન્ન થવાથી કુળના ઉત્તમ ધર્મ શ્રેષ્ઠ આચરણ નષ્ટ થઈ જાય છે. ક્યારેક વાદળાના કારણે દિવસે ઘોર અંધકાર છવાઈ જાય છે અને ક્યારેક સૂર્ય પ્રગટ થઈ જાય છે. જેમ કુસંગ પામીને જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને સુસંગ પામીને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. હે લક્ષ્મણ, જુઓ, વર્ષા વીતી ગઈ અને પરમ સુંદર શરદ ઋતુ આવી ગઈ. ફાલેલા દર્ભથી સમસ્ત પૃથ્વી છવાઈ ગઈ છે. જાણે વર્ષા ઋતુએ કાસરૂપી સફેદ વાળોના રૂપમાં પોતાની વૃદ્ધાવસ્થા પ્રગટ કરી. કાસ એક પ્રકારની ઘાસ છે. અગસ્તના તારાએ ઉદિત થઈને માર્ગના જળને શોષી લીધું. જેમ સંતોષ લોભને શોષી લે છે, નદીઓ અને તળાવોનું નિર્મળ જળ એવી શોભા પામી રહ્યા છે. જેમ મદ અને મોહથી રહિત સંતોનું હૃદય, નદી અને તળાવોનું જળ ધીરે ધીરે સુકાઈ રહ્યું છે. જેમ જ્ઞાની વિવેકી પુરુષો મમતાનો ત્યાગ કરે છે. શરદ ઋતુ જાણીને ખંજન પક્ષી આવી ગયા. જેમ સમય આવી સુંદર સુકૃત આવી જાય છે, પુણ્ય પ્રગટ થઈ જાય છે. ન ખાદવ છે ન ધૂળ, આથી ધરતી નિર્મળ થઈને એવી શોભા આપી રહી છે. જેમ નીતિ નિપુણ રાજાની કરણી, જળ ઓછું થવાથી માછલીઓ વ્યાકુળ થઈ રહી છે. જેમ મૂર્ખ વિવેકશૂન્ય કુટુંબી ગૃહસ્થ ધન વિના વ્યાકુળ થાય છે. વિના વાદળનું નિર્મળ આકાશ એવું શોભિત થઈ રહ્યું છે. જેમ ભગવદ્ ભક્ત બધી આશાઓને છોડીને સુશોભિત થાય છે. ક્યાંક ક્યાંક વિરલ સ્થાનોમાં શરદ ઋતુની થોડી થોડી વર્ષા થઈ રહી છે. જેમ કોઈ વિરલા જ મારી ભક્તિ પામે છે. શરદ ઋતુ આવતા જ રાજા, તપસ્વી, વેપારી અને ભિખારી ક્રમશઃ વિજય, તપ, વેપાર અને ભિક્ષા માટે હર્ષિત થઈને નગર છોડીને ચાલ્યા. જેમ શ્રી હરિની ભક્તિ પામીને ચારે આશ્રમવાળા અનેક પ્રકારના સાધનરૂપ શ્રમોનો ત્યાગ કરી દે છે. જે માછલીઓ અગાધ જળમાં છે તેઓ સુખી છે. જેમ શ્રી હરિના શરણમાં ચાલ્યા જવાથી એક પણ વિઘ્ન રહેતું નથી. કમળોના ફૂલવાથી તળાવ એવી શોભા આપી રહ્યું છે. જેમ નિર્ગુણ બ્રહ્મ સગુણ થવાથી શોભિત થાય છે. ભમરા અનુપમ શબ્દ કરતાં ગુંજી રહ્યા છે તથા પક્ષીઓના જુદા જુદા પ્રકારના સુંદર શબ્દો થઈ રહ્યા છે. રાત્રિ જોઈને ચક્રવાકના મનમાં એવું દુઃખ થઈ રહ્યું છે કે જેમ બીજાની સંપત્તિ જોઈને દુષ્ટને દુઃખ થાય છે. બપૈયા રટ લગાવી રહ્યા છે, તેમને મોટી તરસ છે. જેમ શ્રી શંકરજીનો દ્રોહી સુખ પામતો નથી, સુખના માટે ઝંખતો રહે છે. શરદ ઋતુના તાપને રાત્રિના સમયે ચંદ્રમા હરી લે છે. જેમ સંતોના દર્શનથી પાપ દૂર થઈ જાય છે. ચકોરોનો સમુદાય ચંદ્રમાને જોઈને એ રીતે એકટસે જોઈ રહે છે. જેમ ભગવદ્ ભક્ત ભગવાનને પામીને તેમના નિર્નિમેષ નેત્રોથી દર્શન કરે છે. મચ્છર અને ડાસ ઠંડીના ડરથી એ પ્રકારે નષ્ટ થઈ ગયા છે. જેમ બ્રાહ્મણોની સાથે વેર કરવાથી કુળનો નાશ થઈ જાય છે. વર્ષા ઋતુને કારણે પૃથ્વી પર જે જીવજંતુઓ ભરાઈ ગયા હતા તે શરદ ઋતુને પામીને એવા જ નષ્ટ થઈ ગયા. જેમ સદ્ગુરુ મળી જવાથી સંદેહ અને ભ્રમનો સમૂહ નષ્ટ થઈ જાય છે. વર્ષા વીતી ગઈ, નિર્મળ શરદ ઋતુ આવી ગઈ, પરંતુ હે तात સીતાના કોઈ ખબર મળ્યા નથી. એકવાર કેમ કરીને પણ પત્તો મળી જાય તો કાળને પણ જીતીને પળવારમાં જાનકીને લઈ આવું. ક્યાંય પણ હશે, જો જીવતી હશે તો હે तात પ્રયત્ન કરીને હું તેને અવશ્ય લાવીશ. રાજ્ય, ખજાનો, નગર અને સ્ત્રી પામી ગયું એટલે સુગ્રીવે પણ મારી સુધબુધ ભૂલાવી દીધી. જે બાણથી મેં વાલીને માર્યો હતો તે જ બાણથી કાલે તે મૂળને મારું. શિવજી કહે છે કે હે ઉમા, જેમની કૃપાથી મદ અને મોહ છૂટી જાય છે તેમને કદી સ્વપ્નમાં એ ક્રોધ આવી શકે છે? આ તો લીલા માત્ર છે. જ્ઞાની મુનિ જેમણે શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રીતિ માની લીધી, જોડી દીધી છે, આજ આ ચરિત્ર લીલા રહસ્યને જાણે છે. લક્ષ્મણજીએ જ્યારે પ્રભુને ક્રોધયુક્ત જાણ્યા ત્યારે તેમણે ધનુષ ચડાવીને બાણ હાથમાં લઈ લીધા. ત્યારે દયાની સીમા શ્રી રઘુનાથજીએ નાના ભાઈ લક્ષ્મણજીને સમજાવ્યા કે હે तात સુગ્રીવ સખા છે, તેને કેવળ માત્ર ભય દેખાડીને લઈ આવો, તેને મારવાની વાત નથી. અહીં કિષ્કિંધા નગરીમાં
પવનકુમાર શ્રી હનુમાનજીએ વિચાર કર્યો કે સુગ્રીવે શ્રી રામચંદ્રજીના કાર્યને વિસારી દીધું છે. તેમણે સુગ્રીવને પાસે જઈને ચરણોમાં શીશ નમાવ્યું. સામ દાન દંડ ભેદ ચારેય પ્રકારની નીતિ કહીને તેણે સમજાવ્યું. હનુમાનજીના વચન સાંભળીને સુગ્રીવે બહુ જ ભય જાણ્યો અને કહ્યું કે વિષયોએ મારા જ્ઞાનને હરી લીધું. હવે હે પવનસુત, જ્યાં જ્યાં વાનરોના જૂથો રહે છે ત્યાં દૂતોના સમૂહોને મોકલો અને કહેવડાવી દો કે એક પખવાડિયામાં જે નહીં આવી જાય તેનો મારા હાથે વધ થશે. પછી હનુમાનજીએ દૂતોને બોલાવ્યા અને સર્વેને બહુ સન્માન કરીને સર્વેને ભય પ્રીતિ અને નીતિ બતાવી સર્વે વાનરો શીશ નમાવીને ચાલ્યા. આ જ સમયે લક્ષ્મણજી નગરમાં આવ્યા. તેમના ક્રોધ જોઈને વાનરો આમ તેમ નાઠા. ત્યાર પછી લક્ષ્મણજીએ ધનુષ ચડાવીને કહ્યું કે નગરીને બાળીને હમણાં જ રાખ કરી નાખીશ. ત્યારે સમસ્ત નગરને વ્યાકુળ જોઈને વાલીપુત્ર અંગદજી તેમની પાસે આવ્યા. અંગદે તેમના ચરણોમાં શીશ નમાવીને વિનંતી કરી ક્ષમા યાચના કરી. ત્યારે લક્ષ્મણજીએ તેમને અભયદાન આપ્યું. ભુજા વિઠાવીને કહ્યું કે ડરો નહીં. સુગ્રીવે પોતાના કાનેથી લક્ષ્મણજીને ક્રોધયુક્ત સાંભળીને ભયથી અત્યંત વ્યાકુળ થઈને કહ્યું, હે હનુમાન, સાંભળો. તમે તારાને સાથે લઈને જઈને વિનંતી કરીને રાજકુમારોને સમજાવી બોજાવીને ટાઢા પાડો. હનુમાનજીએ તારા સહિત જઈને લક્ષ્મણજીના ચરણોની વંદના કરીને પ્રભુના સુંદર યશના વખાણ કર્યા. તેઓ વિનંતી કરીને તેમને મહેલમાં લઈ આવ્યા અને ચરણોને ધોઈને તેમને પલંગ પર બેસાડ્યા. ત્યારે વાનરરાજ સુગ્રીવે તેમના ચરણોમાં શીશ નમાવ્યું અને લક્ષ્મણજીએ હાથ પકડીને તેમને ગળે લગાવ્યા. સુગ્રીવે કહ્યું, હે નાથ, વિષયના સમાન બીજો કોઈ મદ નથી. તે મુનિઓના મનમાંય ક્ષણ માત્રમાં મોહ ઉત્પન્ન કરી દે છે. પછી હું તો વિષય જીવ રહ્યો. સુગ્રીવના વિનયયુક્ત વચન સાંભળીને લક્ષ્મણજી સુખ પામ્યા અને તેમને અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે પવનસુત હનુમાનજીએ જે રીતે સર્વે દિશામાં દૂતના સમૂહ ગયા હતા તે સઘળા સમાચાર શ્રી લક્ષ્મણજીને કહી સંભળાવ્યા. ત્યારે અંગદ આદિ વાનરોને સાથે લઈને શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણજીને આગળ કરીને અર્થાત તેમની પાછળ પાછળ સુગ્રીવ હર્ષિત થઈને ચાલ્યા અને જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા. શ્રી રઘુનાથજીના ચરણોમાં શીશ નમાવીને હાથ જોડીને સુગ્રીવે કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. હે દેવ, આપની માયા અત્યંત જ પ્રબળ છે. આપ જ્યારે દયા કરો છો હે રામ ત્યારે જ એ છૂટે છે. હે સ્વામી, દેવતા, મનુષ્ય અને મુનિ બધા જ વિષયોના વશમાં છે. પછી હું તો પામર પશુ અને પશુમાંય અત્યંત કામી વાનર છું. સ્ત્રીના નયનબાણ જેને નથી વાગ્યા, જે ભયંકર ક્રોધરૂપી અંધારી રાત્રિમાં જાગતો રહે છે, ક્રોધાંત નથી થતો અને લોભની ફાંસીથી જેણે પોતાનું ગળું નથી બંધાયું. હે રઘુનાથજી, તે મનુષ્ય આપના જ સમાન છે. આ ગુણો સાધનાથી પ્રાપ્ત થતા નથી. આપની કૃપાથી જ કોઈ એમને પ્રાપ્ત કરે છે. ત્યારે શ્રી રઘુનાથજી મલકાઈને બોલ્યા, હે ભાઈ, તમે મને ભરતના સમાન પ્રિય છો. હવે મન લગાવીને એવો ઉપાય કરો કે જે ઉપાયથી સીતાની ભાળ મળે. આ પ્રકારે વાતચીત થઈ જ રહી હતી કે વાનરોના જૂથ આવી ગયા. અનેક રંગોના વાનરોના દળ સર્વે દિશાઓમાં દેખાવા લાગ્યા. શિવજી કહે છે કે હે ઉમા, વાનરોની તે સેના મેં જોઈ હતી. તેની જે ગણતરી કરવા ઈચ્છે તે મહામૂર્ખ છે. સર્વે વાનરો આવીને શ્રી રામજીના ચરણોમાં મસ્તક નમાવે છે અને સૌંદર્ય માધુર્ય નિધિ શ્રી મુખના દર્શન કરીને કૃતાર્થ થાય છે. સેનામાં એક પણ વાનર એવો ન હતો કે જેને શ્રીરામજીએ કુશળતા ન પૂછી હોય. પ્રભુના માટે આ કોઈ મોટી વાત નથી, કારણ કે શ્રી રઘુનાથજી વિશ્વરૂપ અને સર્વવ્યાપક છે, સર્વરૂપો અને સર્વ સ્થળોએ છે. આજ્ઞા પામીને સર્વે યત્ર તત્ર ઊભા રહી ગયા. પછી સુગ્રીવે સૌને સમજાવીને કહ્યું, હે વાનરો ના સમૂહો, આ પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય છે અને મારો અનુરોધ છે. તમે ચારે બાજુ જાઓ અને જઈને જાનકીજીને શોધો. હે ભાઈ, માસ માત્રમાં પાછા આવી જજો. જે માસ માત્રની અવધિ વિતાવીને ભાળ કાઢ્યા વિના જ પાછો આવશે તે મારા દ્વારા મરાવી નાખવો પડશે, અર્થાત મારે તેનો વધ કરાવવો જ પડશે. સુગ્રીવના વચન સાંભળીને જ સૌ વાનર તરત જ ચારેય કોર જુદી જુદી દિશાઓમાં ચાલી નીકળ્યા. ત્યારે સુગ્રીવે અંગદ, નીલ, હનુમાન વગેરે મુખ્ય યોદ્ધાઓને બોલાવ્યા અને કહ્યું, હે ધીર બુદ્ધિ અને ચતુર નીલ, અંગદ, જાંબન અને હનુમાન, તમે સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ મળીને દક્ષિણ દિશામાં જાઓ અને સૌ કોઈને સીતાજીના સમાચાર પૂછજો. મન, વચન અને કર્મથી તેનો જ સીતાજીની ભાળ કાઢવામાં જ ઉપાય કરજો. શ્રી રામચંદ્રજીનું કાર્ય સફળ કરજો. સૂર્યનું પીઠથી અને અગ્નિનું હૃદયથી સામેથી સેવન કરવું જોઈએ, પરંતુ સ્વામીની સેવા તો છળ છોડીને સર્વભાવથી મન, વચન અને કર્મથી કરવી જોઈએ. માયા, વિષયોની મમતા, આસક્તિ ને છોડીને પરલોકનું સેવન, ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ માટે
ભગવત સેવા રૂપ સાધન કરવું જોઈએ, જેનાથી ભવ જન્મ મરણથી ઉત્પન્ન સઘળા શોક મટી જાય છે. હે ભાઈ, દેહ ધારણ કરવાનું આ જ ફળ છે કે સઘળા કામનાઓને છોડીને શ્રી રામજીનું ભજન જ કરવામાં આવે. સદ્ગુણોને ઓળખનાર ગુણવાન તથા મહાભાગ્યશાળી એ જ છે જે શ્રી રઘુનાથજીના ચરણોનો પ્રેમી છે. આજ્ઞા માંગીને અને ચરણોમાં ફરીથી શીશ નમાવીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતાં કરતાં સૌ આનંદિત થઈને ચાલ્યા. સૌના પછી પવનસુત શ્રી હનુમાનજીએ શીશ નમાવ્યું. કાર્યનો વિચાર કરીને પ્રભુએ તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમણે પોતાના કર કમળથી તેમના માથે સ્પર્શ કર્યો તથા પોતાના સેવક જાણીને તેમને પોતાના હાથની વીંટી ઉતારીને આપી અને કહ્યું, અનેક પ્રકારે સીતાજીને સમજાવજો અને મારું બળ તથા વિરહ પ્રેમ કહીને તમે શીઘ્ર પાછા આવજો. હનુમાનજીએ પોતાનો જન્મ સફળ થયો જાણ્યો અને કૃપા નિધાન પ્રભુને હૃદયમાં ધારણ કરીને તેઓ ચાલ્યા. જો કે દેવતાઓની રક્ષા કરનાર પ્રભુ સઘળી વાત જાણે છે, તો પણ તેઓ રાજનીતિની રક્ષા કરી રહ્યા છે. નીતિની મર્યાદા જાળવવા માટે સીતાજીની ભાળ મેળવવા માટે ચારે બાજુ વાનરોને મોકલી રહ્યા છે. સઘળા વાનરો વન, નદી, તળાવ, પર્વત અને પર્વતોની ગુફાઓમાં શોધતા શોધતા ચાલ્યા જાય છે. મન શ્રી રામચંદ્રજીના કાર્યમાં લવલીન છે. શરીર સુદ્ધા પ્રેમ મમત્વ ભૂલી ગયું છે.